હાય ગાઈસ, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. સવાર થઈ ગયું છે. સવારના 7 વાગી ગયા છે. છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે. જો આ એક ઊંઘે છે, આ ઊંઘવાનું કામ કરે છે. છોકરાઓ નાસ્તો વાસ્તો લઈને બધું લઈને જતા રહ્યા છે. ઘરનું બધું જ કામ બાકી છે. હવે સવારના 7 વાગ્યા છે. ચા નાસ્તો બાકી છે, દીવા કરવાના છે, નાહવાનું ધોવાનું બધું. આજે વાતાવરણ સારું નથી ગાઈસ લાગતું મને. ઘરનું ધૂંધલું લાગે છે, જાણે વરસાદ પડવાનો હોય એવું મોસમ થઈ ગયું છે. સવારના 7 વાગ્યાનું વાતાવરણ છે, વાદળું આવી ગયું છે, એવું લાગે છે વાતાવરણ. સો ગાઈસ, નહીં લીધું છે, ચા પીવાની બાકી છે. હવે દીવા કરી લીધા છે, જોઈ શકો છો તમે. આપણે માતાજીના દીવા કર્યા, પૂજા કરી. જોઈ લો મારી પૂજા. હવે ગાઈસ ચા પીવા જાઉં છું. જો ચા બને છે, હવે ચા પીશું. જમવાનું બનાવવાનું છે. હવે જમવાનું ચા પીને પછી જમવાનું બનાવવાની શરૂઆત કરું. તમારે ચા પીવી છે? ચાલો પીવી હોય તો ચલો ગાઈસ. જમવું હોય તો રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે, ભાત છે, સરેગવાની શીંગો બનાવી છે અને રોટલી બનાવી છે. ચલો તમારે જમવું હોય તો અમે તો જમવાનું ચાલુ કરી દીધું છે. હમણાં છોકરાઓ સ્કૂલેથી આવ્યા, હાથ પગ ધોયા, પછી જમવા બેઠા છે. જમવાનું ચાલે છે. ચલો જમી લઈએ. ગાઈસ સાંજની ચા પીએ છે, પી લીધી. હવે સાંજનું જમવાનું બનાવીએ. બન્યા રહો મારા બ્લોકની અંદર. જો ચા પીધી. હવે રાતનું જમવાનું કરવાનું છે ગાઈસ. બાય બાય. હવે મળીશું ન્યૂ બ્લોગમાં. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બાય બાય ગાઈસ. જય માતાજી.